મિત્રો આજે આપણે GDS એટલે કે ગ્રામીણ ડાક સેવકમાં જે ભરતી આવી છે તેના વિશેની તમામ માહિતી જેવી કે કુલ જગ્યા, લાયકાત, તારીખ, ચલણ, અરજી કેવી રીતે કરવી જેવી તમામ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયોને પૂરેપૂરો જોજો। લાયકાત: ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ। ઉપરાંત સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે। વધુ માહિતી માટે એકવાર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। વયમર્યાદા વિશે વાત કરીએ તો GDS પોસ્ટ્સ માટે અરજી કરવાની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 40 વર્ષ હોવી જોઈએ। આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમાં વિશેષ છૂટ આપવામાં આવશે। કેવી રીતે અરજી કરી શકાય? સૌથી પહેલા ઇન્ડિયા પોસ્ટ gdsonline.gov.in પર જાઓ। હોમ પેજ પર જાઓ અને ઇન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક GDS ભરતી 2024 એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો। તમારી જાતને અહીં નોંધણી કરો। રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર SMS દ્વારા આવશે। હવે અરજી ફોર્મ સંપૂર્ણપણે ભરો। નિયત કેબીમાં જરૂરી દસ્તાવેજો સ્કેન કરો અને અપલોડ કરો। અરજી ફી ચૂકવો અને સબમિટ પર ક્લિક કરો। તમારી અરજી સ્વીકારવામાં આવશે। મહત્વની તારીખ: અરજીની શરૂઆત 15મી જુલાઈ 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024। ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 5મી ઓગસ્ટ 2024। કેટલા ડોક્યુમેન્ટની જરૂર? આધાર કાર્ડ, પાન કાર્ડ, 10મી માર્કશીટ, જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી। ફીની માહિતી: ભારતીય ટપાલ વિભાગની આ પોસ્ટ માટે અરજી કરવા માટે કેટેગરી મુજબ અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે। અહીં અરજી કરવા માટે જનરલ કેટેગરી અને OBC કેટેગરીના ઉમેદવારોએ ₹100 ફી જમા કરાવવાની રહેશે, જ્યારે SC/ST/PH શ્રેણી માટે કોઈપણ પ્રકારની ફી નથી। ઉમેદવારો ચલણ દ્વારા અરજી ફી જમા કરાવી શકશે। મિત્રો, આવી જ માહિતી અને સ્પર્ધાત્મક પરીક્ષા યોજના જેવી તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આભાર।